ઘણી વખત જોઉં ને તો સ્કૂલ બોર્ડ હોય ને, સ્કૂલમાં બહુ ઓછા પૈસા આપે. મેન્ટેનન્સના પૈસા આપતા જ નથી હોતા આપણે સ્કૂલમાં. હા, નથી આપતા. એટલે એ બિચારા શિક્ષક તો શું કરે? મેન્ટેનન્સના પૈસા આપતા જ નથી હોતા આપણે સ્કૂલમાં. હા, નથી આપતા. એટલે એ બિચારા શિક્ષક તો શું કરે? એ લોકોને તો પૈસા નથી આપતા ને એમને કરવાનું થાય ત્યાં આગળ તકલીફ. આપણે તો પૈસા છે હવે તમારી પાસે, સારું કરવાનું છે. નમસ્કાર, તો હું છું વિપુલ ને તમે જોઈ રહ્યા છો ઘણું બધું. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક જ દિવસમાં ગુજરાતની 8 મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના વિકાસના કામ માટે રૂપિયા 2084 કરોડનો ચેક અર્પણ કર્યો હતો. આ ચેક અર્પણ કરતા તેમને ટકોર પણ કરી હતી. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં પૈસાનો સવાલ નથી, પણ પૈસા કઈ રીતે વાપરવા એ પ્રશ્ન છે. પદાધિકારી, અધિકારી અને પ્રજા એક થઈ જાય તો કોઈ બાબતની કમી રહેતી નથી. આ સાથોસાથ મુખ્યમંત્રીએ એ બાબતે પણ ટકોર કરી હતી કે પહેલાં રોડ બની જાય પછી ગટરવાળો આવે છે. મુખ્યમંત્રીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાથોસાથ આ જ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ શિક્ષકોની પણ વાત કરી હતી. આ શિક્ષકોની વાતમાં પણ એમને પૈસા કેવી રીતે બચાવવા અને પૈસાનો કઈ રીતે વ્યય થતો અટકાવવો એની પણ વાત કરી હતી. મુખ્યમંત્રીએ પણ એ સ્વીકાર્યું હતું કે ગુજરાતના શિક્ષકોને ઓછો પૈસો આપવામાં આવી રહ્યો છે. આવો જોઈએ વિડીયો. હું ઘણી વખત જોઉં ને તો સ્કૂલ બોર્ડ હોય ને, સ્કૂલમાં બહુ ઓછા પૈસા આપે. મેન્ટેનન્સના પૈસા આપતા જ નથી હોતા આપણે સ્કૂલમાં. હા, નથી આપતા. એટલે એ બિચારા શિક્ષક તો શું કરે? અને શિક્ષકો હંમેશા, તમે એક સ્વભાવ રહ્યો છે કે શિક્ષક ચા 2 જણા પીવે ને તોય 2 જણા એકબીજાનો હિસાબ આપી દેતા હતા. હવે એવા સંજોગોમાં, હું આ ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કે એવા સંજોગોમાં પણ શિક્ષક સારા હોય છે ને તો એની સ્કૂલ ગમે તેની પાસેથી જઈને એ પૈસા લઈ આવીને એનું રિપેરિંગ સારું કરાવે, સ્કૂલ સારી રાખે, ઝાડપાન ઉગાડે, રોજ એને પાણી પીવડાવે, બધું કરે. ફક્ત એના અંદર એવું છે કે મારી સ્કૂલ, હું જ્યાં સ્કૂલમાં જઉં છું ત્યાં વિદ્યાર્થી અને સ્કૂલ બે સારા હોવા જોઈએ. એક જ ભાવ એનો. પગાર તો બધાને હરખો જ મળતો હશે ને, બધા શિક્ષકોને. તો એમાં એક શિક્ષક આવું કરી શકે તો બીજા બધા ના કરી શકે? કરી શકે. આપણે તો એને બાજુ પર મૂકી દેવાનું. અત્યારે એ લોકોને તો પૈસા નથી આપતા ને એમને કરવાનું થાય ત્યાં આગળ તકલીફ. આપણે તો પૈસા છે હવે તમારી પાસે, સારું કરવાનું છે. એટલે ખૂબ સારી રીતે આયોજનબદ્ધ રીતે કરીએ અને બધા એક થઈને કરીએ કે ભાઈ મારા વોર્ડમાં તો કરવું જ પડે, તમે તમારા વોર્ડમાં લઈ જાઓ એવું નહીં ચાલે. એવું બધું ના હોય. ભાઈ આપણે બધા એટલા સમજી ના શકીએ તો શું કરો. હાલ તો નગરપાલિકા અને મહાનગરપાલિકામાં ગટરનું કામ અને રોડના કામના વિડીયો વાયરલ થયા છે. સાથોસાથ શિક્ષકનો વિડીયો પણ જોવો રહ્યો. જો આ સમાચાર તમને ગમ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આભાર. પૈસાનો સવાલ નથી રહ્યો. હવે પૈસા કેવી રીતે વાપરો છો એ મોટો પ્રશ્ન છે.